સીતાફળ હવે થોડાક દિવસોમાં કદાચ 15 થી 20 દિવસ મસ્ત પાકી જશે. અને સીતાફળની હારે આ છે રામફળ જોવાનું. આના પત્તામાં કેટલો ફેર છે. આસો પાલવ જેવા મોટા પત્તા છે. એનું નામ છે રામફળ. કેટલી મસ્ત હોટી નીકળે છે. આ રામફળની હોટી છે. કૂપળા તો જો કેટલા મસ્તીના કૂપળા દેખાય છે ને. જો આ બહુ વહેલું પાકી જશે. રહ્યું નહીં, બહુ વહેલું પાકી જશે. એક તો અહીં બેલા ઉપર બેસી ગયું છે. બેલા ઉપર બેસી ગયું છે એક તો. કેમ છો માતાજી? ખાઈ પીને ઊભા રહી ગયા છો? ગમણ કોરી કરીને ઊભા રહી ગયા છો? 3 હામું જઈ રહ્યા છે ને 3 ખાવામાં વ્યસ્ત છે. વચ્ચે વાળી લીલકી રહી પાણી પીવામાં વ્યસ્ત છે. હેલો, કેમ છો? ખાવું છે? આઘું પડ્યું છે. હાલો વરું કરી દેવી. એ આલો 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 ખાઓ. બચ્ચા પાર્ટી પાણી પીવડાવી દીધું તડકો હતો એટલે. અને હવે મંડ્યાસ ખાવા. પાણી આપણે વધ્યું છે. ઓલી બદામ અને રાવણાને રેડી દેવી. જો આપણી વાવેલી બદામ થઈ ગઈ છે મોટી. એના પત્તા જો વાલા વાલા લાગે એવા જ પત્તા છે ને. આપણા સુજલભાઈનો વાવેલો રાવણો. સુજલભાઈનો વાવેલો રાવણો જો આવડો મોટો થઈ ગયો છે. એની આગળ બદામ તો કાંઈ ન દેખાય. હાવ નનકુડી એવી લાગે. હાવ પત્તું કેટલું મસ્ત દેખાય નહીં. બદામ તો મને નાનપણથી જ વાલી છે. મેં મારા પપ્પાને ઘરે પણ બદામ વાવી હતી. પણ એને આ શેર હતું પ્રાંતિજ સિટી, એટલે આવી રીતની વધારે જગ્યા નથી. આ બદામના પત્તામાં કેટલા મસ્ત ટપકા છે. જો ઝીણા ઝીણા મરૂન કલરના ટપકા છે. પાછા આમ કમ્પ્લીટલી આમ લાઈન સર છે. જો દેખાય છે તમને? મસ્ત ટપકા લાઈન સર છે. જો અહીંયા કિનારી ઉપર જ દે. શહેરમાં કાંઈ આવી વાડી ખેતર એવું કાંઈ હતું નહીં પપ્પાને ઘરે, એટલે આંગણામાં વાવી હતી અમે. અને આવી રીતે નાની જ આટલી કઈ બદામનો ઠળિયો આમ 2 પત્તામાં ઉગેલો હતો. અને લાવી અને મેં વાવ્યો હતો. અને વાવ્યા પછી મોટો આવડો મોટો છોડ થઈ ગયો હતો. 1 ફૂટ ઉપરનો મોટા પત્તાવાળો છોડ થઈ ગયો હતો. અને પછી અમારા ઘરે એક મહેમાન આવ્યા. અને મહેમાને મારા ભાઈના મગજમાં વેમ ખોઈ દીધો ને કે આંગણામાં બદામ ન વવાય. એવડો મોટું ઝાડ થઈ ગયેલું મસ્તીનું. 2 પાંદડામાંથી 1.5 ફૂટનું ઝાડ થયું હોય. કેટલું વાલું લાગતું હોય આપણે. રોજ જે આપણે એને પાણી રેડતા હોય, ખામણું ચોખ્ખું કરતા હોય. અને મારા ભાઈ હશે તે એ ઓલા દાદાની વાતમાં આવી અને કાઢી નાખ્યું. ત્યારે આંગણામાં પ્લાસ્ટર હતું, પણ સાઈડમાં થોડીક 2 ઘરની વચ્ચે જે જગ્યા પડી હોય ને ત્યાં મેં એ ઝાડ વાવ્યું હતું. અને લીમડો પણ હતો મારા પપ્પાને ઘરે. લીમડાને થળિયા અમે અવનવું બધું જે તે 12માસી ને અવનવા બધા છોડવા વાવતા હતા. તુલસીને કેરો બનાવ્યો હતો. પણ એ ત્યારની બદામ રહી ને એ હજી યાદ આવે છે. નાનપણમાં આપણે જે કાંઈ કર્યું હોય ને અને તકલીફ થઈ હોય એટલે યાદ રહી જાય કે એ દાદા આવ્યા ન હોત તો સારું હતું. ત્યારે મારું ઝાડ કેવડું મોટું થઈ ગયું હતું એમ. તો જો કેટલું મસ્ત બદામનો છોડ છે. જો પત્તામાં કેટલા મસ્તીના ટપકા છે. એમાં કુદરતની કળાનો કોઈ પાર નથી એમ. કેટલા મસ્ત મરૂન કલરના પત્તામાં ટપકા દેખાય છે. એટલે આપણો આ રાવણો જે આપણે 1 વર્ષ રાખ્યો થેલીની અંદર, જો અત્યારે આવડો થઈ ગયો છે. 2-2.5 ફૂટનો કમ્પ્લીટ છે આ ઝાડ. અને કેટલું બધું તળિયેથી બધેથી ફૂટ ફૂટી છે. અને આટલી બધી ડાળીઓ મેકી છે. જો આવતા વર્ષે તો કેવડો મોટો થઈ જશે. અત્યારે હું બેઠી છું ત્યારે મારી જેવડો છે. આવતા વર્ષે હું ઊભી રહીશ ને ત્યારે મારી જેવડો થઈ જશે. રોલો દઈ તો જો આપણી વાડીમાં માંડવી હવે પાકવા આવી ગઈ છે. એટલે થોડાક ટૂંક જ સમયમાં માંડવી નીકળશે. ટૂંક સમયમાં એટલે હજી કદાચ છે ને દિવાળી વહી જશે. રોલો જય શ્રી કૃષ્ણ.
ખુશ રહેજો.